બાકી મને જો હું અત્યારે ધારું ને, મને કોઈ જરૂર નથી સેવા કરવાની, કે મેં મારા બાપ માટે કાંઈ ન કર્યું ને એનો અફસોસ આજે મને છે. તો તમે તમારા મા બાપ માટે કંઈક કરો, બાકી બીજી કોઈ ભાવના નથી મારી. આપણે તો ખજૂરભાઈનો અત્યારે વિરોધ થઈ રહ્યો છે. જે લાલો આહિર અને કીર્તિ પટેલ ખજૂરભાઈના ઘણા બધા ખુલાસા કરી રહ્યા છે, પણ શું મિત્રો ખરેખર ખજૂરભાઈ સેવાના નામે ધંધો કરી રહ્યા છે? કેમ કે મિત્રો ખજૂરભાઈ જે પણ એમનો વિરોધ કરે છે એ એક પણ માણસ કે એક પણ લોકોને રિપ્લાય નથી આપતા કે વળતો જવાબ નથી આપતા. તો શું મિત્રો ખજૂરભાઈનું સેવાની પાછળ કોઈ કાળું સત્ય છુપાયેલું છે? લાલા આહિર જે તેમને સપોર્ટ કરતો હતો કીર્તિ પટેલના વિવાદની વચ્ચે, એ જ અત્યારે લાલો આહિર તેમનો વિરોધ કરી રહ્યો છે. અને મિત્રો વાત કરીએ ફેમસ ઇન્સ્ટાગ્રામ સ્ટાર અને યુટ્યુબર એવા અમરદીપસિંહ ગોહિલનો પણ અત્યારે વિરોધ કરી રહ્યા છે. એ જ ખજૂરભાઈ આહિર, ખજૂરભાઈ. કેમ કે મિત્રો લાલો આહિર જે વિરોધ કરતો હતો, લાલાભાઈ આહિર અને કીર્તિ પટેલ, અત્યારે ખજૂરભાઈનું ઘણું બધું નામ બદનામ થઈ રહ્યું છે. મિત્રો આની પાછળનું કારણ શું છે? કેમ કે લાલો આહિર જે ખજૂરભાઈના સપોર્ટમાં ઊભો રહેતો હતો, એ અત્યારે લાલોભાઈ આહિર ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે. અને મિત્રો એવું કહી રહ્યા છે કે ખજૂરભાઈ સેવાના નામે ધંધો કરી રહ્યા છે. પણ મિત્રો જો આટલો બધો કોઈ વિરોધ કરે છતાં પણ કોઈને જવાબ ન આપો, આ કેટલું યોગ્ય? કેમ કે મિત્રો ખજૂરભાઈ સેવાના કામ કરે છે, ગરીબોના મકાન બનાવે છે, ઘણા બધા લોકો તેમને ચાહે છે. અને ઘણી બધા ગુજરાતમાં કોઈ પણ એવું માણસ નથી જે ખજૂરભાઈને ન ઓળખતું. પણ મિત્રો ખજૂરભાઈનો જે વિરોધ થઈ રહ્યો છે, અને અત્યારે જે હમણાં એમને મરચાનું લોન્ચિંગ કર્યું છે, હળદર મરી મસાલાનું, એના ઉપર પણ વિવાદ થઈ રહ્યો છે. અને મિત્રો હમણાં ખજૂરભાઈ 2 દિવસ અગાઉ જે પોતાના ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયાની અંદર લાઈવ થયા હતા, અને લાઈવ થઈ અને ઘણા બધો ખુલાસો કર્યો હતો. પણ મિત્રો લાલો આહિર અને કીર્તિ પટેલ અત્યારે પણ ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે. તો શું લાલો આહિર કીર્તિ પટેલ જે ખુલાસા કરી રહ્યા, જે વિરોધ કરી રહ્યા, તે સાચો છે કે ખજૂરભાઈ સેવાના નામે ધંધો કરે છે? મિત્રો તમે લોકો કોને સપોર્ટ કરવા માગો છો? કેમ કે ગરીબોના મકાન બનાવે છે એ ખજૂરભાઈને કે પછી કીર્તિ પટેલ, જે લોકો તેને તોડ પાણી તરીકે ઓળખે છે? અને લાલા આહિર ઉપર પણ ખજૂરભાઈએ તોડ પાણીનો આરોપ લગાવ્યો છે. તો શું મિત્રો ખજૂરભાઈ ઉપર આરોપો લગાવ્યા તે ફક્ત તોડ પાણી માટે છે, કે કીર્તિ પટેલ જે આરોપો લગાવતી હતી એ પણ તોડ પાણી માટે હતા? તો મિત્રો તમે લોકો આ વિવાદની વચ્ચે શું ખજૂરભાઈને સપોર્ટ કરશો? પણ મિત્રો અત્યારે ખજૂરભાઈનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, જેમાં અમરદીપસિંહ ગોહિલ જે ફેમસ યુટ્યુબર છે અને ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે, તેમના વિશે ખજૂરભાઈ અપશબ્દો બોલી રહ્યા છે કે આ વિડીયો ઓરિજિનલ છે કે કોઈ એઆઈ જનરેટ. મિત્રો આ વિડીયોની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી, પણ અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ. મિત્રો વિડીયો જોયા બાદ તમે લોકો ખજૂરભાઈને સપોર્ટ કરશો કે લાલાભાઈ આહિર કે કીર્તિ પટેલ? કમેન્ટ કરી જણાવજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો જુઓ. બાકી ખજૂરભાઈ હજુ સુધી એમનો ગમે તે લોકોએ વિરોધ કર્યો હોય, વિવાદ કર્યો હોય, એકને પણ વળતો જવાબ આપ્યો નથી. તો શું ખજૂરભાઈની સેવા પાછળનું કોઈ કાળું સત્ય છે કે સેવાના નામે ધંધો કરે છે? તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો વિડીયો જુઓ, અને ચેનલ પર પહેલી વાર આવે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે જે વિડીયો વાયરલ થયો છે વિડીયો જુઓ.